નમસ્કાર મિત્રો આજના એપિસોડમાં આપણે ફાઇનાન્શિયલ લિટરસીની જે આપણી સિરીઝ છે એના એપિસોડમાં વાત કરીશું કે મેનેજિંગ પિયર્સ પ્રેશર એન્ડ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ. એટલે જે યુથ છે એ ખાસ કરીને આ નિર્ણયો કેવી રીતે લેતા હોય છે તેના વિશે અને વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ડૉક્ટર કેતન શાહ. નમસ્કાર સર. નમસ્કાર જયેશભાઈ. સર, એક પહેલો સવાલ એવો થાય કે આ યુવાનોમાં મિત્રોનું જે દબાણ છે કે પિયર્સ પ્રેશર છે એના કારણે એમના નિર્ણયો કેવી રીતે અસરગ્રસ્ત થતા હોય છે? પિયર પ્રેશર આજના યુવાનોને ખર્ચ કરવામાં પ્રેરિત કરવા માટે ખૂબ અગત્યનું ભાગ ભજવી રહ્યું છે. ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ. યસ. અમે એને કહીએ છીએ ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ. તમારી પાસે વસ્તુ છે એટલે મારી પાસે હોવી જોઈએ, ત્યારે વિચારતા નથી કે જરૂર છે કે નહીં. અને આ જે દેખાદેખીની અસર છે એ ફક્ત મોંઘીદાટ મોજશોખની વસ્તુઓ સુધી સીમિત નથી. સ્કૂલ પછી ગ્રેજ્યુએશન કયા ફિલ્ડમાં કરવું એમાં પણ પિયર પ્રેશર હોય છે. એન્જિનિયરિંગ કરવું છે પણ બધા કોમ્પ્યુટર સાયન્સમાં જાય છે તો મારે પણ એમાં જવું છે, એ પણ પિયર પ્રેશર છે. કપડાં લતામાં તો હોય જ છે, મોબાઈલ ફોનમાં પણ હોય છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં હોય છે. એ સિવાય ઘણી બધી એવા ચોઇસીસ યુથ સામે આવે છે જેમાં પિયર પ્રેશર આઈ થિંક પ્લેઝ અ વેરી સિગ્નિફિકન્ટ રોલ. બરાબર છે. હવે સર, એમાં જે સોશિયલ મીડિયાની ઇફેક્ટ છે એ પણ અને જે ટ્રેન્ડ્સ છે એની પણ એક બહુ મોટી અસર થતી હોય છે કે એના લીધે મોંઘી લાઈફસ્ટાઈલ અપનાવવાની અને એ જે છે એ આ પરિસ્થિતિ પર સંયમ યુવાઓ કેવી રીતે રાખી શકે? સૌથી પહેલાં તો યંગ પીપલ ઓફ ટુડે કેન નોટ રિમેન અલુફ ફ્રોમ સોશિયલ મીડિયા. એટલે આપણે એવી અપેક્ષા હોય કે સોશિયલ મીડિયાથી અળગા રહે, એ શક્ય નથી. સ્ટડીઝ માટે પણ સોશિયલ મીડિયાની જરૂર પડે છે. જોબમાં હોય તો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર હાજર રહેવું પડે છે, નહીં તો જોબ પણ તમારી જતી રહે. એટલે હું એવું નહીં કહું કે સોશિયલ મીડિયાથી તમે અળગા રહો, પણ એવું ચોક્કસ કહીશ આદતો બદલવી પડશે. જો કદાચ તમને એક વળગણ લાગી ગયું છે સોશિયલ મીડિયાથી, એક હાઈ લાઈફસ્ટાઈલ જે તમે રીલ્સમાં જોઈ રહ્યા છો એવી લાઈફસ્ટાઈલ તમારે જીવવાની ઈચ્છા થઈ અને તમે એમાં આગળ વધ્યા છો, તો હવે મારો એ જવાબ એ રહેશે કે સંયમ કેળવવો પડશે. બરાબર છે. અને આદત બદલવાની વાત છે. આદત રાતોરાત બદલતી નથી, એને સારો એવો સમય લાગી જાય છે. બટ સમવેર યુ હેવ ટુ સ્ટાર્ટ ઇફ યુ ફીલ ગિલ્ટી કે અમે થોડું આગળ ખોટું કર્યું છે અને ઊંધી દિશામાં હું આગળ વધી ગયો છું. બરાબર છે. પોતાના જાતને એક પ્રશ્ન પૂછવાથી શરૂઆત કરવાની, અને સવાલ આટલો જ છે, શું આ મોંઘી વસ્તુની મને જરૂર હતી? શું વિકલ્પમાં સસ્તી વસ્તુ હતી મારી પાસે તો એ મેં કેમ ન ખરીદી? 5,000 વાળી મોંઘીદાટ પેન કેમ ખરીદી જ્યારે 50 રૂપિયા પેનથી પણ મારું એક કામ થઈ શકતું હતું? ધીસ ઇઝ હાઉ દે હેવ ગોટ ટુ સ્ટાર્ટ. યસ. બીજું એ બી વિચાર કરવાનો કે આજે મને પોસાય છે, પણ જે પ્રમાણે વિશ્વમાં દરેક દેશની અંદર અનિશ્ચિતતાઓ જાતની ઊભી થઈ રહી છે અને હજી ઘણી થવાની છે ફ્યુચરમાં, અને આર્થિક જે પરિસ્થિતિઓ છે એ સતત બદલાતી રહેવાની છે. બસ હું એ પોઈન્ટ ઉપર આવી રહ્યો હતો. આના કારણે આર્થિક પદ્ધતિ ભગવાન ન કરે ને બદલાઈ જાય. બરાબર છે. બરાબર છે. તો પછી હું એ લાઈફસ્ટાઈલ નહીં જાળવી શકું તો ત્યારે મને ડિપ્રેશન આવશે, એનું શું? બરાબર છે. આટલું વિચારો તો કદાચ મારા ખ્યાલથી સંયમ કેળવી શકશું. મિત્રો, આપણે ડૉક્ટર કેતન શાહ સાથે વાત કરી રહ્યા છીએ ફાઇનાન્શિયલ લિટરસી વિશેની, અને એમાં પિયર્સ પ્રેશર કેવું હોય છે અને કેવી રીતે એને કાઉન્ટર કરવું જોઈએ તેના વિશે વાત કરીએ છીએ. સર, તમે એક સરસ વાત કરી સંયમ કેળવવાની. હવે આ સંયમ કેળવવો અને યુવાઓ માટે એ અને આટલું સોશિયલ પ્રેશર હોય, તમને લાગે છે કે આ થોડીક અઘરી એક્સરસાઇઝ છે, પણ કરી શકાય? કેવી રીતે કરી શકાય એની પણ આપણે વાત કરીએ. ઓકે, હું એક ઉદાહરણ આપીશ. 25 વર્ષથી શૈક્ષણિક ફિલ્ડમાં છું અને શૈક્ષણિક ફિલ્ડમાં હોવા સાથે યુવાના સતત સંપર્કમાં રહું છું. આજે મારા એવા વિદ્યાર્થીઓ બી કોમર્સ કોલેજમાં છે જે પ્રોફેશનલ પ્રોગ્રામ CA, CS, CFA વગેરે કરી રહ્યા છે. ફક્ત એ ભણી નથી રહ્યા, પણ સફળ રીતના પરીક્ષાઓ પાસ કરીને ત્રીજા લેવલ ઉપર પહોંચી રહ્યા છે ને 3-4 વર્ષમાં એ પ્રોફેશનલ CA કે CFA કે CMA કે CS બની જાય છે. બરાબર છે. હું એમનો અનુભવ તમારી સામે હું અત્યારે મૂકી રહ્યો છું અને છાપામાં પણ આવી ગયું છે. ચોક્કસ સર, આ વધારે સારું રહેશે આપણને, કારણ કે એ ઓલરેડી આપણે પ્રેક્ટિકલ તમે જે એપ્રોચ છે તમારો એ વિદ્યાર્થીઓ અહીંયા એ જ વાત તો કરીશ જે મેં અનુભવ કરી છે. બિલકુલ સર. વાંચી છે એ નહીં, પણ મેં
અનુભવ કરી છે અને પ્રત્યક્ષ રીતના મારી સામે થતા જોઈ છે. બિલકુલ હવે આ વિદ્યાર્થીઓને જ્યારે હું પૂછું છું કે બહુ સરસ માર્ક્સ લાવ્યા છો, તમે ફાઉન્ડેશનની એક્ઝામ ક્લિયર કરી, ઇન્ટરની ક્લિયર કરી, ફાઇનલમાં પહોંચી ગયા, સફળતાના એક બે કારણ મોટા ભાગના વિદ્યાર્થીઓ, મોટા ભાગના એટલે ઓલમોસ્ટ 99% એવું કહે છે કે પરીક્ષાના 4-5 મહિના પહેલા લગભગ અમે સોશિયલ મીડિયાથી અલિપ્ત થઈ ગયા. જરૂર પૂરતું સોશિયલ મીડિયા ખોલીએ ને પછી અમે બંધ કરી દઈએ. અને એમાં જે ફાલતુના વિડીયો આવે છે, મીમ્સ આવતા હોય છે, જોક્સ, અમે જોતા જ નથી, અમને ટાઈમ પણ નથી. એટલું જ નહીં, પણ ઘણીવાર મારો ઠપકો બી પડે કે ભાઈ કોલેજની ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી, તમે એ પણ મિસ કરી ગયા. પણ એ ચલો, એ મૂકી દઈએ. પણ આ રીતના એમણે જો પોતાની આદત બદલી હોય, તમે મને કીધું કે યુવા વર્ગ છે, સોશિયલ મીડિયાનો એટલો દબાવ છે, જો એ કરી શકે તો મારા પ્રશ્ન એવા વર્ગને છે કે જે ભલે પ્રોફેશનલ પ્રોગ્રામ્સ નથી ભણતા પણ જે ખોટા ભાવમાં આવી ગયા છે, એ કેમ ન કરી શકે? બરાબર. શરૂઆત માટે બેબી સ્ટેપ લઈ શકાય. બરાબર. બેબી સ્ટેપ એટલે શું? હવે એનું ઉદાહરણ આપી દઉં. ચોક્કસ. દર વીકેન્ડ ઉપર પાર્ટીમાં જાઉં છું, એનો અર્થ કે દર શનિવારે કે રવિવારે જઈએ છીએ, તો 8 શનિવાર રવિવાર થયા ફ્રેન્ડ સાથે બહાર જમવાનું, 8 વખત માની લો. શરૂઆત આવી રીતના નથી કરવાની કે આવતા મહિને જવું જ નથી. શરૂઆત એવી રીતના કરવાની છે કે આવતા મહિને આપણે 7 જ વાર જશું, બીજા 2-3 મહિના પછી 6 જ વાર જશું. એમ કરી અને તમારે લિમિટ લાવવી પડશે, એના વગર નહીં થાય. બરાબર છે. હવે સર, આ યુવાઓમાં એક સૌથી વધારે જે સમસ્યા હોય છે એ ના નહીં કહી શકવાની, બરાબર છે, અથવા મારી ના કહેવાથી મારા મિત્રને શું લાગશે, બરાબર એ કેવું, અથવા હું આ જે અમારું જે આખું જે અમારી ટીમ છે, અમારા જે મિત્રોનું જે ગઠબંધન છે, એમાંથી હું કદાચ બહાર જતો રહીશ તો. હવે આ જે ડર છે કદાચ સાચો પણ હોય, પણ એને કાઉન્ટર કરવો પણ જરૂરી છે. અને એની સામે એવું પણ થઈ શકે કે તમે જે માનો છો એ તમારા ગ્રુપમાં કેમ તમે ના કહી શકો. તમારી ના છે તો કેમ ના છે એ સફળતાપૂર્વક તમે જો તમારા મિત્રોને પણ સમજાવી શકો તો મને લાગે કે સમસ્યા ઓછી થાય. તમારો અનુભવ શું કહે છે આમાં? મારો અનુભવ એ કહે છે કે સમટાઈમ્સ ટેલિંગ નો ઇન ધ વેરી ફર્સ્ટ ઇન્સ્ટન્સ ઇઝ બેનિફિશિયલ થ્રુ આઉટ લાઈફ. શરમમાં આવીને આજે હા પાડી તો આવતીકાલે બી હા પાડવી પડશે, પરમ દિવસે બી હા પાડવી પડશે, અને તમારા ફાલતુના કે ફિજુલ ખર્ચી સતત વધતી રહેશે. ઈમાનદારીથી એક વખત એવું કહી શકાય કે આ મને પોસાય એવું નથી, અને એ કહેવામાં યસ હિંમત તો જોઈએ, અઘરું બી પડે, અને એક ડર તો સતાવે, જે તમે બિલકુલ સાચું કીધું કે આ બધાથી હું અલગ થઈ જઈશ, આ લોકો મને કાઢી નાખશે તો શું. પણ એ ડરમાં તમે ક્યાં સુધી જીવશો? અને આ બધું જ્યારે તમે કરી રહ્યા છો તો એક જવાબ મને નથી આપવાનો, નથી જયેશભાઈને આપવાનો, નથી તમારા કુટુંબને આપવાનો, તમારે પોતાને આપવાનો છે. શ્રોતા મિત્રો, જિંદગી કોના માટે જીવી રહ્યા છો? પોતાના માટે કે બીજાને ખુશ રાખવા માટે? બરાબર છે. હવે સર, સોશિયલ મીડિયા પરની જે છે એની સાથે રહી અને તમે અનુશાસિત રીતે જીવી શકો, એ ખાસ કરીને આપણે ફાઇનાન્સની વાત કરીએ છીએ તો એના માટે શું કરી શકાય? એટલે તમારો ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેશન, સંકેત બજેટ તરફ છે. મારો પોતાનો અનુભવ કહીશ. સ્કૂલમાં ચાલુ કરેલો લગભગ 7મા-8મા ધોરણથી હજી સુધી હું ચલાવું છું. ત્યારે પોકેટ મની મળતું હતું. પપ્પા પોકેટ મની આપે, અને કેટલું આપે હવે કદાચ સાંભળીને તમને હસવું પણ આવી જશે, પણ એ વખતે વેલ્યુ ફોર મની એટલી હાઈ હતી. 30 રૂપિયા આપતા હતા મહિનામાં. હજી મને યાદ છે 9મી-10મા ધોરણમાં મહિનાના 30 રૂપિયા આપે. ત્યારે જે કિંમતો છે વસ્તુઓની આટલી હતી પણ નહીં. તો હું ખર્ચ કરતો હતો. સ્કૂલમાં જાઉં તો ખર્ચ કરું, લખતો હતો, ડાયરી લખતો હતો કે બીજી જાન્યુઆરીએ કેટલો ખર્ચો થયો, 3 રૂપિયા ખર્ચાયા, આમાં ખર્ચાયા, અને એ દિવસે બીજો 1 રૂપિયા આમાં ખર્ચાયો. પછી ચોથી જાન્યુઆરી કશો નહીં, 5મી જાન્યુઆરીએ 3 રૂપિયા પાછા આમાં ખર્ચ્યા, વગેરે વગેરે. અને મહિનાના અંતે 27 રૂપિયા ખર્ચા, પણ 3 તો મારી પાસે બચત થઈ. ઇટ વોઝ અ બિગ થિંગ ઇન 1990s. 1990ની વાત કરું છું. બરાબર છે. પ્લસ પોઈન્ટમાં એવું છે મિત્રો, બહુ નસીબદાર છો, તમારા કુટુંબોની સારી એવી આવકમાં વધારો થયો છે. પોકેટ મની ઘણાને પૂછતો હું છું તો હજારો રૂપિયામાં મને આંકડો આપે છે. સૌથી પહેલા ડાયરી મેન્ટેન કરવાની, જેમાં લખવાનું રોજનો કેટલો ખર્ચો થઈ રહ્યો છે. સ્ટાર્ટિંગ કરવાની, કેટલા રૂપિયા મળ્યા મહિનાના, એના કરતા વધારે રૂપિયા નહીં જ લેવાના. 5,000 તમે કહેશો નહીં, 5,000 ની 6,000 જોઈએ, લઈ લો બીજા 1,000, પણ આખા મહિનામાં ઇમરજન્સી સિવાય આના કરતા 1 પૈસો વધારે નહીં મળે. બરાબર. એટલે પૈસા આવી ગયા, આવક થઈ ગઈ, હવે જાવક લખવાની. 1 નવેમ્બરના આટલો ખર્ચો થયો, બીજીમાં આટલો થયો, જે લખો તે 10 રૂપિયા ચા ના તો લખી નાખવાના, 50 રૂપિયા આપણે પીઝાના લખી નાખવાના, 150 રૂપિયાની મૂવી ટિકિટ લખવાનું. દર 10 દિવસે ડાયરી ખોલવાની, ક્યાં ક્યાં ખર્ચો કર્યો. આ ડાયરી જે તમે મેન્ટેન કરો છો, અથવા તો આવા એપ્સ પણ આવે છે, જો તમે ડાયરી ન કરતા હો, યંગસ્ટર્સ લગભગ નથી કરતા, એપ્સ પણ આવે છે, બજેટ એપ્સ, એમાં તમે નોંધતા જાઓ. દર 10 દિવસે 3 મિનિટ આપવાની, 10 દિવસનો ખર્ચો ક્યાં ક્યાં થયો એને રીલ્સની જેમ આગળ ફેરવવાનું. તમને પોતાને એક વિચારતો આવશે, આ તો ખોટો ખર્ચો થઈ ગયો, આ ન કર્યો તો ચાલત. એટલે આ રીતના બેલેન્સ કરી શકાય. સર, જે ભવિષ્યમાં જે એટલે યુવાનો છે અત્યારે
અત્યારે તો એ પેલી પોકેટ મની પર ચાલે છે, પણ ભવિષ્યમાં એમનો પોતાની આવક હશે, પોતાનો એક બિઝનેસ હશે કે પોતાની જોબ હશે, એ લોકો એ જે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ત્યારે જરૂરી બનશે, એની કદાચ શરૂઆત તમે કહો છો એ રીતે થઈ શકે. એક્ઝેક્ટલી થઈ શકે. પોકેટ મની મળી, હું માનું છું તમારો અધિકાર છે વિદ્યાર્થી તરીકે, જ્યાં સુધી તમે કમાતા નથી અને પેરેન્ટ્સ ઉપર તમે આધારિત છો આવકના સ્ત્રોત માટે, એમાંથી બચત કરો તો એ તમારી આવક ગણાય. હું કાયમ મારા વિદ્યાર્થીઓને ભણાવું છું, સેવિંગ ઇઝ સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ. બરાબર. એટલે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને પોતાને થશે કે પૈસા માંગવાના કેમ કોઈની પાસેથી, તો પોતાનું જ ભંડોળ ઊભું કરો. આ પહેલું કદમ છે જ્યાં તમે તમારું ભંડોળ ઊભું કરી શકો. બરાબર છે. હવે સર, આમ તો કોઈ પણ રીતે જોઈએ ને તો ફાઇનાન્સ એ લાઈફમાં ખૂબ અગત્યનું છે, એનું મેનેજમેન્ટ પણ ખૂબ અગત્યનું છે. હવે તમને લાગે છે કે એ અઘરું છે એટલે લોકો નથી કરતા એને? અઘરું કરતા બી એની અવેરનેસ નથી, જાગૃતતા નથી. પહેલા તો હું કારણ એ કહીશ કે જાગૃતતા નથી. થોડું ડરાવીને બી, જે શિક્ષકનો રોલ હોય છે, અમારી ભૂમિકા, થોડું ડરાવવું પડે મારે કે આ બધા પૈસા ખર્ચાઈ જશે ને 10 દિવસ મહિનાના બાકી છે અને ઇમરજન્સી આવી તો શું કરશો? પાછું મા બાપ પાસે જવું પડશે. મા બાપ કદાચ પૂછે બી તમને કે ભાઈ 3000 રૂપિયા તો આપ્યા હતા, ક્યાં ખર્ચ્યા? તો તમે એવું કહેશો 1000 રૂપિયા એક પાર્ટીમાં ખર્ચી નાખ્યા, જે પહેલા તમારું પ્લાન નહોતું. તો તમને થોડોક સંકોચ તો થશે જ. ગંભીર વિદ્યાર્થી સંકોચ તો થાય કે 1000 ખર્ચી તો નાખ્યા, હવે જરૂર પડી પાછા માંગવા જવું પડશે. એટલે જાગૃતતા નથી. અને બીજા નંબર ઉપર યસ, અઘરું છે કરતા બી કેવું છે કે એના વિશે જ્ઞાન નથી. જ્ઞાન મળે તો સહેલું થઈ જાય. અને જયેશભાઈ, આપણી જે સિરીઝ ચાલી રહી છે, આગળના જે 5 એપિસોડ થયા, એમાં આપણે જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. કે તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ક્યાં કરી શકો અને અલગ અલગ જે ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પો છે એના ફાયદા અને ગેરફાયદા કયા કયા છે. બિલકુલ સર, મારા એક મિત્ર છે, એમની દીકરી બહુ જ નાની હતી અને એ પેન્સિલ છે ને થોડીક નાની થાય ને એટલે એ ફેંકી દે અને એણે કે હવે મારી મમ્મી નવી લાવી છે. એટલે એક દિવસ એમની 2 દીકરીઓ હતી એમને, તો બંનેને સ્કૂટર પર બેસાડી અને એક જે રિમોટ જગ્યા હતી જ્યાં આગળ મજૂરો કામ કરતા હતા, એમની દીકરીઓ એ પણ ભણતી હતી, ત્યાં આગળ લઈ ગઈને એમને બેસાડીએ અને કહ્યું કે આને પૂછી જોતું. તો પેલી છોકરીઓ જે હતી એ વિસ્તારમાં એ એકદમ નાની પેનથી એ લખતા હતા. એટલે એણે કીધું, પેન્સિલથી લખતા હતા, એટલે એણે કીધું કે જો તું આટલી જે ફેંકી દે છે, ફેંકવાની વાત કરે છે, એ આ છોકરી માટે જરૂરી વસ્તુ છે. બરોબર છે. હવે ક્યાંક ને ક્યાંક આપણે ઇન્ડિકેશન એ છે કે ફેમિલીનો પણ એક રોલ આવે છે આમાં. અલબત્ત યુવાઓ સોશિયલ મીડિયાથી પેલા હોય, ઇમ્પ્રેસ્ડ હોય, એ બરાબર છે, પણ ફેમિલીનો પણ એક રોલ આવે છે. તમારું શું કહેવું છે? આ 150% તમે વાત કરી રહ્યા છો, સહમત છું. શરૂઆત આ બધાની, આજે આપણે નર્ચરિંગ કહીએ, કેળવણી ઘરથી જ શરૂઆત થાય. આ તમે ઉદાહરણ બહુ સરસ આપ્યું કે પેરેન્ટ્સે જ પોતાના દીકરા દીકરીઓને એવા છોકરાઓ છોકરીઓનો પરિચય કરાવો જે અત્યારે ગરીબીમાં જીવી રહ્યા છે. તો પોતાની પાસે જે છે એમને લાગશે કે આપણે તો બહુ જ સમૃદ્ધ છીએ. થાય છે શું કે આપણે માનસિકતા આપણી એવી છે કે આપણે કોની જોડે કરીએ સરખામણી? અંબાણી અદાણી જોડે કરીએ. તો કરોડોપતિ છે કે બીજા કોઈ ઉદ્યોગપતિ હોય, તો 2 નામ આપ્યા, પણ બીજા ઉદ્યોગપતિ છે, આની પાસે BMW કાર્ડ છે. પણ આવું બી વિચારો, જે ગાંધીજી કહી ગયા હતા કે આવું બી વિચારો કે તમારા કરતા બી ઉતરતી કક્ષાએ આવકની દ્રષ્ટિએ કેટલા બધા લોકો છે, કરોડો લોકો છે, જેમને એવા બી લોકો છે જેમને છત નસીબ નથી, 2 ટાઈમ ખાવાનું નસીબ નથી. એવું જ એમનું વિચારો, તમે એમનું વિચારશો તો આપણને થશે આપણે કરોડપતિ કરતા ઓછા નથી. હવે આ છે ને, આ જે સંસ્કાર છે માતા જ નાખી શકે, પિતા પણ નહીં. માતાનો રોલ સૌથી અગત્યનો. બિલકુલ સર. અને મને લાગે તમે ગાંધીજીની વાત કરી તો ગાંધીજીનો એક કિસ્સો મને યાદ આવ્યો કે એમણે એ સાબરમતી આશ્રમમાં રહેતા હતા, તો એ વખતે સાબરમતી બંને કાંઠે વહેતી હતી. સવારમાં એ દાંતણ કરવા બેઠા હતા, એટલે એમણે ખાલી એક નાનકડો લોટો ભરી અને પાણી લીધું ને પછી એનાથી એમની જે ક્રિયાઓ હતી એ પતાઈ. એટલે એમના જે પેલા એક અંત્યવાસી હતા, એમણે પૂછ્યું કે બાપુ, નદી તો આટલી બધી સરસ વહે છે, તમે એક જ લોટો પાણી કેમ લો છો? બરોબર. તો ગાંધીજીએ કહ્યું હતું કે આ નદી મારા એકલા માટેની નથી. હવે આ જે સેન્સ છે, આ જે જવાબદારીપૂર્વક વર્તવાની જે વાત છે ને, એ ગાંધીજી કે એ પ્રકારના જે મહાપુરુષો છે એ ક્યારેય અપ્રસ્તુત નહીં રહે. 100%. તમારે તમારી દ્રષ્ટિ થોડીક કેળવવી પડે. 100%. અને એ મને લાગે છે કે આપણે આ જે સિરીઝ છે એમાં ફાઇનાન્શિયલ લિટરસી દ્વારા એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ કે એમાં તમે તમારી રીતે જે પણ અનુકૂળ હોય તમને એનો અમલ કરો.
બિલકુલ સાચી વાત છે. બરાબર. આ ગાંધીજીનો છે પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશિપ. યસ. એમણે તો ઇવન શેઠિયાઓ, એ વખતના શેઠિયાઓ, હા. આજના ઉદ્યોગપતિઓ માટે કીધેલું હા, કે તમે જે બી નફો કમાવો છો એ તમારો નથી, સમાજનો છે. કોઈક રીતના સમાજને પાછો આપવો પડે. બરાબર. અને લીગલી અત્યારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ફોર્મમાં કંપનીઝ એક્ટ 2013 અમેન્ડમેન્ટની અંદર આવી ગયું છે. બરાબર છે. ખૂબ સરસ મિત્રો, આપણને કેતન સર આપણને જે સમજાવી રહ્યા છે કે ફાઇનાન્શિયલ લિટરસી કેટલી મહત્વની છે અને લાઈફમાં કેવી રીતે એનો અમલ કરી શકાય. તમને પણ આ સાંભળવામાં મજા આવી હશે. ક્યાંક ને ક્યાંક તમને લાગે તમારી પોતાની પર્સનલ લાઈફમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશો. સર, રેડિયો એલજી વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ.